નમસ્કાર મિત્રો, ડિજિટલ સેવા ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જે લોકો CSC માં જોડાઈ અને સારું કમાવા ઈચ્છે છે એના માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે, કારણ કે આ પ્રોસેસ દરમિયાન આપને એક CSC નું નવું આઈડી મળશે। હવે આ CSC ના આઈડી માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તેમાં તમારે સૌપ્રથમ આધાર કાર્ડનો નંબર જોઈશે, પાન કાર્ડ નંબર જોઈશે, પાન કાર્ડની સ્કેન કોપી જોઈશે, કેન્સલ ચેક જોઈશે, તમારા સેન્ટરનો અંદરનો ફોટો અને બહારનો ફોટો। હવે આપણે વેબસાઇટ ખોલવા માટે સૌપ્રથમ ગૂગલમાં લખીશું ન્યૂ CSC રજિસ્ટ્રેશન, એટલે આપણને અહીંયા પહેલા જ લિંક મળી જશે register.csc.gov.in। એ જ લિંક આપણે ખોલવાની છે। આ લિંક ખોલ્યા બાદ આપણે અહીંયા એપ્લિકેશન મેનુમાં જવાનું છે અને જો ન્યૂ આઈડી હોય તો ફ્રેશ એપ્લિકેશન, અને જો જૂના VLE હોય તો રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું। અહીંયા આપનો આધાર કાર્ડ નંબર લખવાનો છે, આધાર કાર્ડ નંબર લખીશું। હવે ત્રણમાંથી તમારે જે સરળ હોય તે સિલેક્ટ કરીશું। અહીંયા આપણે OTP સિલેક્ટ કરીશું અને બાજુનો કેપ્ચા અહીંયા બાજુમાં લખીશું અને સબમિટ પર ક્લિક કરીશું। પ્રોસેસ થયા બાદ અહીંયા ટિક માર્ક સાઇન કરવાનું છે અને OTP જનરેટ કરવાનો છે। OTP મોબાઈલ અને ઈમેલ બંને પર જશે। OTP જનરેટ કરીશું। ત્યારબાદ પ્રોસેસ થઈ અને આપણા જીમેલ અથવા તમારો આધાર કાર્ડમાં જે ઈમેલ એકાઉન્ટ હશે એના ઉપર OTP આવી જશે। અહીંયા અમારું જીમેલમાં હતું એટલે અહીંયા જો અહીંયા અમને OTP મળી ગયો છે। હવે ઈમેલને ખોલીશું અને OTP અંદરથી લઈ લઈશું। OTP ને સિલેક્ટ કરીને કોપી કરવાનો છે અને અહીંયા પેસ્ટ કરી દઈશું અને વેલિડેટ OTP પર ક્લિક કરીશું। કન્ટિન્યુ પર ક્લિક કરીશું। હવે જો આપણા મોબાઈલ અને ઈમેલ આધારમાં વ્યવસ્થિત રીતે અપડેટેડ હશે તો કોઈ પણ એરર આવ્યા વગર આપણને આ ફોર્મ મળી જશે। હવે અહીંયા આપણે જે સેન્ટરનું નામ રાખવાનું છે તે સેન્ટરનું નામ રાખીશું, પછી રૂરલ અથવા અર્બન સિલેક્ટ કરીશું, ગ્રામ પંચાયતમાં આપણું સેન્ટર છે કે નહીં તે યસનું સિલેક્ટ કરીશું, સ્ટેટ સિલેક્ટ કરીશું, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીશું, આપણો તાલુકો સિલેક્ટ કરીશું, આપણે કઈ ગ્રામ પંચાયતમાં આપણો વિલેજ આવે છે ગ્રામ પંચાયત સિલેક્ટ કરીશું, ત્યારબાદ આપણો વિલેજ સિલેક્ટ કરીશું। વિલેજ સિલેક્ટ કર્યા બાદ આપણે પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરીશું। પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરતાની સાથે આપણને જે તે પિન કોડ ઓટોમેટિકલી નીચે આવી જાય બાદ આપણે કન્ટિન્યુ પર ક્લિક કરીશું। કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ આપણી જે બેંકમાં ખાતું હોય એ બેંકને સિલેક્ટ કરવાની રહેશે। તો બેંક સિલેક્ટ કરીશું। હવે આપણું નામ લખીશું, હવે આપનો બેંક એકાઉન્ટ નંબર અહીંયા લખીશું અને તે જે બ્રાન્ચમાં આપણું એકાઉન્ટ હોય તેનો IFSC કોડ લખી નીચે આપણે પાન કાર્ડ નંબર લખીશું। હવે પાન કાર્ડ અને કેન્સલ ચેકની સોફ્ટ કોપી આપણે અહીંયા અપલોડ કરવાની થાય છે, તો આપણે પાન કાર્ડ અહીંયા અપલોડ કરીએ છીએ। નીચે હવે કેન્સલ ચેકની સોફ્ટ કોપી અપલોડ કરવાની છે। કેન્સલ ચેક ના હોય તો આપણે પાસબુક લઈ શકીએ છીએ, તો આપણે કેન્સલ ચેક અપલોડ કરીએ છીએ અને આ કન્ટિન્યુ પર ક્લિક કરીશું। હવે આપણે અહીંયા આપણા સેન્ટરનો અંદરનો ફોટો અને બહારનો ફોટો અપલોડ કરવાનો છે, તો સૌપ્રથમ આપણે અંદરનો ફોટો અપલોડ કરીશું। અંદરનો ફોટો અપલોડ કર્યા બાદ હવે આપણે બહારનો ફોટો અપલોડ કરીશું। તમે જોઈ શકો છો કે આપણે અંદર અને બહારનો ફોટો અપલોડ કરી દીધું છે। નીચે આપણને લેટિટ્યુડ અને લોંગિટ્યુડ મળ્યા છે, જે ઓટોમેટિકલી પોસ્ટ સિલેક્ટ કરતાની સાથે આવી જાય છે। જો કદાચ ના આવે તો નીચે ક્લિક ઓન પોઈન્ટ ઓન મેપ
એના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે નીચે તમને એક મેપ જોવા મળશે જેમાં તમારું લોકેશન સર્ચ કરવાનું રહેશે. એક વખત લોકેશન મળી જાય એટલે લાલ પોઈન્ટ જે માર્કર દેખાય છે તમને તેના ઉપર લઈ જવાનું રહેશે અને જે તમને લેટિટ્યુડ લોંગિટ્યુડ મળે તેને અહીંયાથી અપડેટ કરી દેવાના છે. અપડેટ કર્યા બાદ અહીંયા કન્ટિન્યુ કરીશું. હવે તમારી જોડે જે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેની માહિતી અહીંયા ભરવાની થાય છે, જેમ કે કેટલા કોમ્પ્યુટર છે, કેટલા એમ્પ્લોયી છે, પ્રિન્ટર છે કે નહીં, સ્કેનર છે કે કેમ, વેબકેમ છે કે કેમ, બાયોમેટ્રિક્સ ડિવાઇસ છે કે કેમ, સ્માર્ટફોન, ટેબ્લેટ, જે કંઈ તમારી જોડે હોય અવેલેબલ તેનો અહીંયા ટીક માર્ક કરી અને આગળ વધવાનું છે. તેમાં તમારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી કયા ટાઈપની છે તે સિલેક્ટ કરીશું. અહીંયા તમારું ઈમેલ એડ્રેસ રાખી લો અને સબમિટ કરીશું. સબમિટ કરતાની સાથે આપણને એક રેફરન્સ નંબર મળી ગયો છે અને આપણે જે પ્રકારે ફોર્મ ભર્યું હતું એ ફોર્મ પણ આપણને નીચે જોવા મળશે. જે કોઈ વિગત આપણે ભરી હતી એ દરેક વિગત આ રીતે આપણને જોવા મળશે. હવે રેફરન્સ નંબર આપણા માટે ખૂબ જ અગત્યનો છે, કારણ કે તેના આધારે જ આપણે આખી એપ્લિકેશન ટ્રેક કરીશું કે આપણી એપ્લિકેશન ક્યાં છે, એક્સેપ્ટ થઈ, રિજેક્ટ થઈ, જે કોઈ એનો ટ્રેકિંગ આપણે આ જ આઈડી દ્વારા કરી શકીએ છીએ, જેથી આ સાચવીને રાખવો જરૂરી છે. હવે એપ્લિકેશન પૂરું થયા બાદ તમે અહીંયા કેન્સલ અને એક્ઝિટ થઈ શકો છો. અહીંયા આપણું રજિસ્ટ્રેશન પૂરું થયું છે. ધન્યવાદ.